તો અમરેલી જિલ્લાના લાઠી ખાતે ગાગડિયા નદી પર નવા પુલના નિર્માણ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। અંદાજિત 7 કરોડના ખર્ચે બનનારા આ પુલ સાથે 1.41 કરોડના રોડ માર્ગનું પણ નિર્માણ થવાનું છે। ખાતમુહૂર્ત કાર્યક્રમ મંત્રી કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા તથા ધારાસભ્ય જનક તળાવિયાની હાજરીમાં યોજાયો હતો। આયોજિત કાર્યક્રમ દરમિયાન લાઠી કોંગ્રેસ પ્રમુખ સુરેશ ગોયાણીએ ધારાસભ્ય જનક તળાવિયાનું સન્માન કરતા રાજકીય વર્તુળોમાં કુતૂહલ સર્જાયું। તો સાથે જ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તથા સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહી આ પ્રસંગને ઐતિહાસિક બનાવ્યો હતો। લાઠી શહેરનો પ્રશ્ન હતો એવા એક બ્રિજનું ખાતમુહૂર્ત અને લાઠી શહેરના બીજા 1.5 કરોડના કામોનું ખાતમુહૂર્ત આજે આપણા અમરેલી જિલ્લાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના ઉર્જા મંત્રી ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને અને આપણા અમરેલી જિલ્લાના લોકપ્રિય સાંસદની ઉપસ્થિતિમાં આજે આ 7 કરોડના બ્રિજનું ખાતમુહૂર્ત અને 1.5 કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત આજે લાઠી શહેર ખાતે કરવામાં આવ્યું છે। શહેર કોંગ્રેસના પ્રમુખે તમારું સન્માન કર્યું। વિકાસની વાત જ્યારે આવતી હોય ત્યારે હું ખાસ કરીને કહેવા માંગુ છું કે લાઠી શહેરની અંદર વર્ષોથી જે બ્રિજની જરૂરિયાત હતી અને આજે બ્રિજ મંજૂર થઈ એનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે, એના કારણે ક્યાંક ને ક્યાંક લાઠી શહેરના કોંગ્રેસના પ્રમુખે મારું સન્માન કર્યું એવું લાગે છે। કારણ કે એમને પણ એવું એક અંદરથી એવું ફીલ થયું છે કે વર્ષોથી આજથી 5 વર્ષ પહેલાં જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય અહીંયા હશે ત્યારે એ પુલ એમને નહીં દેખાણો અને આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે લોકોએ મને ચૂંટીને મોકલ્યો છે અને જ્યારે બ્રિજ મેં મંજૂર કર્યો છે